મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો આપણે આઠમું અનર્થદંડ વિરમણ વ્રતના સ્વરૂપ વિશે આપણે જોઈ રહ્યા છીએ 12 વ્રતમાંથી. તો તેમાં આપણે અનર્થદંડના 4 પ્રકારો આપણે જોયા એટલે જોવાના છે. તો એમાંથી આપણે ફર્સ્ટ પ્રકાર એ દુર્ધ્યાન એ જોઈ લીધું અને તેના ભેદો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અને એના સબ ટાઈપ્સ પણ 4 બંને સબ ટાઈપ્સ પણ જોઈ લીધા. પછી અનર્થદંડનો બીજું એવો પાપોપદેશ. એક ક્વેશ્ચન હતો કે સ્માર્ટ વોચ આપી શકાય કે નહીં. તો વોચ જો ચાવી વાળો હોય તો એ ચાલે, પણ સ્માર્ટ વોચિસ પણ શા માટે આપવા? એમાં પણ તેવું કઈ જીવોની વિરાધના થાય જ છે ને. એ ભલે શસ્ત્ર તો એકચુઅલ શસ્ત્ર રૂપે નથી, પણ એમાં તેવું કઈ જીવોની વિરાધના થાય છે. પછી બીજું છે કે પોતાના જે વ્હીકલ્સ હોય એ પણ કોઈને આપવા ન જોઈએ. બરાબર. અને પોતાના માટે આપણે પોતાને વાપરવું પડે છે તો તે અર્થદંડ ગણાય છે. આપણે જેટલું પણ ઓછું પરિગ્રહ રાખ્યું છે અને પછી 14 નિયમ લઈને જેટલી પણ છૂટો રાખી છે, માત્ર એટલી જ વસ્તુઓનો ભોગ કે ઉપભોગ કરીએ અને તે કરવું જ પડે છે, કારણ કે આપણે સંસાર ત્યાગ્યું નથી એટલા માટે જે વાપરવું જ પડે છે તો તે પણ અર્થદંડ ગણાય છે. પણ જે નિષ્કારણે બીજાઓને આપણે આપીને પાપ બાંધીએ તો એ શું અનર્થદંડ કહેવાય છે. તો તે બિનજરૂરીના પાપ આત્માને એટલે બિનજરૂરીના પાપ કરીને નિષ્કારણે આપણા પોતાના આત્માને શા માટે દંડાવવું જોઈએ? એટલા માટે નહીં કરવાનું. પછી બીજું આપણે જોયું પ્રમાદાચરણ, ચોથું સોરી અનર્થદંડ નું ચોથું પ્રકાર પ્રમાદાચરણ. તો એમાં 5 પ્રમાદોનું સેવન કરવું તો તે પણ અનર્થદંડ રૂપ બને છે આત્મા માટે. પેલું છે મદ્ય, એટલે જે પણ નશીલા પદાર્થો હોય એનું સેવન આપણને કરવું ન જોઈએ. તેનાથી વ્યક્તિ એ અવિવેકી બની જાય છે, ગાંડો બની જાય છે અને અનેક પાપ પ્રવૃત્તિઓમાં આસક્ત બની જાય છે. અને જે પણ આવા માદક પદાર્થો અહિયાં બતાડ્યા છે તો એ કઈ જીવવા માટે જરૂરી નથી. જીવવા માટે શું જરૂરી હ માત્ર ભક્ષ્ય ભોજન અને પાણી ધેટ્સ ઇટ. આ બધું તો યુઝલેસ છે, એ બધું વાપરવું ન જોઈએ. બરાબર. એ બધું અનર્થદંડમાં ગણાય છે. પછી એક રિક્વેસ્ટ આવેલી હતી ગઈકાલે કે મેડિટેશન નું રિપીટ કરવા માટે. તો આપણે એ કઈ લઈએ. તો એ મેડિટેશન જે છે તો આપણને એ કેવી રીતે કરવું જોઈએ રોજ રોજ. અરિહંત ભગવાનને આપણને આલંબન લઈને એમનું આલંબન લઈને એમના ગુણોનું સ્મરણ કરવું જરૂરી છે ને. એટલે મેઈન તો સ્ટાર્ટિંગમાં એ જ હોય. ફર્સ્ટ સ્ટેજ એમાં જ આવી રીતે જ હોય. આર્યન ભગવાનને આલમમાં લેવું જરૂરી છે. પછી એમના ગુણોનું સંસ્મરણ કરવાનું અને પછી સેકન્ડ સ્ટેજમાં આપણે જયારે ચડીએ તો ત્યારે પછી આત્મા આપણા પોતાના આત્માના જે અનંત ગુણો છે એનું સંસ્મરણ કરવાનું. મેન તો એટલે શું કરવાનું છે કમ્પેર કરવાનું છે. પેલા તો અરિયન ભગવંતના જે પણ ગુણો છે તો એ ગુણો સંસ્મરણ કરવાના અને પછી પોતાના આત્માનું વિચારવાનું કે મારા આત્મામાં કેટલા ગુણો છે, કેવા ગુણો છે, એ પ્રગટેલા છે કે નહીં, એ બધું પછી વિચારવાનું અને કમ્પેર કરવાનું. એ જરૂરી સ્ટેપ છે. પ્રભુ એ પરમાત્મા અને આપણા આત્મા એ બંનેમાં કમ્પેરિઝન કરવું જરૂરી છે. પછી ગુણોનું અને પછી આપણને આપણા આત્મામાં જે ગુણો ઓછા લાગતા જાય તો તેમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય એ લેવાનું હોય છે. પછી અને એ આખા દિવસ માટે એના ઉપર પછી ધ્યાન રાખવાનું કે આ ગુણોની વૃદ્ધિ મને કરવાની છે અને એના ઉપર વર્ક કરવાનું. અને જે પણ પછી દોષો લાગે તો તેને આઈડેન્ટિફાય કરીને તેને ત્યાગવા પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે કરવાથી શું થશે? આપણો સ્વભાવ પણ સુધરશે, સારું થશે. આત્માનું જે સ્વાભાવિક જે સ્વરૂપ છે, સ્વભાવ છે, નેચરલ સ્ટેટ છે, એના તરફ આગળ એ મેળવવા તરફ આગળ વધશું અને ઘરમાં પણ પછી પોઝિટિવિટી ફેલાશે. એક ક્વેશ્ચન હતું કે નવા ઘરમાં આપણે જ્યારે આપણે રહેવા જતા હોઈએ તો ત્યારે જૂના ઘરની કોઈ પણ વસ્તુઓ લઈ નથી જતા. તો આવું ચાલે કે નહી? તો હવે એવું નહી કરવાનું. જે પણ નવા ઘરમાં આપણે શિફ્ટ થઈએ તો સામાનને પણ શિફ્ટ કરી લેવાનું. કારણ કે નવા નવા પાપ સાધનો વારંવાર લેતા જઈએ તો એ પછી પાપ થાય અને પાપ લાગે. કારણ કે એના પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગમાં પણ કેટલું પાપ એટલે એ બધું કર્માદાનથી જ બનેલું હોય ને. 15 કર્માદાનના જે પણ મેન્યુફેક્ચરિંગ જે હોય છે
ફેક્ટરી હોય છે કે પ્લાન્ટ્સ હોય છે એમાં જે એમનું પ્રોડક્શન થયું હોય એટલા માટે બધું લેવું ન જોઈએ વારંવાર. જે હિંસક સાધનો હોય છે, જે કર્માદાનથી બનેલી ચીજો હોય છે એ બધું લેવાની નહીં વારંવાર. એકવાર જે લઈ લીધી તે લાઈફ ટાઈમ એ જ વાપરવાની. અને જૂનો એમ આપણે જો જૂના ઘરમાં આપણે એ બધું છોડીને આપણે ચાલ્યા જઈએ તો જે જૂનો ઘર છે એનો ઉપયોગ જે પણ કરશે, જે ઘર લેશે જૂનો ઘર, તો એનું એ બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરશે તો આપણને પાપ લાગતું રહેશે. બરાબર, તે ધ્યાન રાખવાનું. અને ભંગારમાં પણ આપણે આપીએ કોઈ પણ ખરાબ થયેલી વસ્તુઓ તો એના પાર્ટ્સ અલગ અલગ કરી દેવાના, બુઠ્ઠા કરી દેવાના અને પછી આપવાનું. અને બીજી વાત, આપણને શું કહેલું છે કે સાધર્મિક ભક્તિ કેવી રીતે કરવાની હોય. આપણા જે શ્રાવક શ્રાવિકાઓ હોય એમને આપણને સાધર્મિક ભક્તિ કરવાની હોય કે જેમને આવી આર્થિક પરિસ્થિતિ થોડીક આવી હોય તો એમને શું કરવાનું, ઘરમાં જે પણ ઉપયોગી સામાન હોય અને પૈસા હોય તો તે આપવાના હોય છે ને. તો એમાં શું આપી શકાય, હવે એમાં પણ ઘરમાં ઉપયોગી સામાન આપવાના એટલે ફર્નિચર આપી શકાય, કપડા વાસણ આપી શકાય, ઓઢવાના બ્લેન્કેટ એ બધું જ આપી શકાય છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રાશન કીટ પણ આપી શકાય છે, ખાવા પીવાનું જે ભોજન આહાર પાણી એ બધું આપી શકાય છે. પણ હિંસક સાધનો આપવા ન જોઈએ, એટલે બિનજરૂરી હોય તો તે નહી આપવાના. બરાબર. પણ હવે અહીંયા આપણને શું કહ્યું છે કે જે પણ આ હિંસા એક્સેટ્રામાં ઉપયોગી સાધન આપવા, તો એમાં એક આપણે સ્ટાર્ટિંગમાં શું કહ્યું હતું કે જે જરૂર એટલે જે વિશેષ કારણ વિના આપણને કોઈ પણ હિંસક સાધનો આપવા ન જોઈએ. બરાબર, પણ વિશેષ કારણ રહેલું હોય સાધર્મિકો માટે આપણને આપવું પડતું હોય, જેમ કે એક સાધર્મિક શ્રાવક એ બહુ દૂર રહેતું હોય, એને રોજ પોતાની આજીવિકા અર્થે નોકરી માટે એને ટ્રેન ઉપર એટલે સ્ટેશન ઉપર પહોંચવાનું હોય અને બહુ અંદર રહેતો હોય, ક્યાંક સ્ટેશન થી બહુ દૂર રહેતું હોય, તો એના પાસે જો ન હોય તો આપણે પોતાનું જો બાઈક હોય કે સાયકલ હોય તો એ આપી શકાય, પણ એ ઓસિરાવીને આપી શકાય છે. બરાબર, એવી રીતે આપી શકાય. પણ પછી ઓસિરાવી લેવાનું, એ પણ કોણને, સાધર્મિકોને આપવાનું કે જેમને બહુ જરૂરિયાત રહેલી હોય અને એ પણ જે વિશેષ કારણો રહેલું હોય તો આપી શકાય, નહીં તો એ પણ નહીં આપવાનું, તે ધ્યાન રાખવાનું. પણ બીજા જે અહિંસક વસ્તુઓ છે તે બધી આપી શકાય છે સાધર્મિકોને. એટલે કોઈ પણ આવી વસ્તુ આપીએ તો પછી તે ઓસિરાવી દેવાની અને પછી આપવાની. અને વસ્તુ ઉપર રહેલું જે મારાપણા નો ભાવ છે તો તે તોડી નાખવાનો આવી રીતે. બરાબર. અને આપણાથી જો ભૂલથી આવી હિંસક વસ્તુ કોઈ બીજા કોઈને અપાઈ ગયેલી હોય તો તેનું પ્રાયશ્ચિત કે આલોચના લઈ લેવી જોઈએ અને પછી ઓસિરાવવું. બરાબર. પણ એટલે ઓસિરાવવું એ પણ બહુ જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને આપણે આ હિંસક વસ્તુઓનું આપણે દાન તરીકે આપણે કોઈકને આપ્યું છે એટલે એને દાન ગણવું ના જોઈએ, દાન ગણીને એની અનુમોદના ના ભાવો પણ કરવા ના જોઈએ, નહીં તો આપણને પાપ લાગતો જાય. કારણ કે તે જ નિષેધ કરેલું છે ને કે હિંસામાં ઉપયોગી સાધનો આપવા ન જોઈએ. એટલે એની અનુમોદના પણ નહીં કરવી જોઈએ, પણ પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ. અને જો વિશેષ કારણ હોય તો પછી સાધર્મિકોને આપી શકાય છે. અને વિશેષ કારણ વગર કોઈ પણ વસ્તુ આપવી નહીં, અને આપીએ તો ઓસિરાવી દેવાની, તે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ ચાલશું. આગળ છે વિષય. આપણે શું જોઈ રહ્યા હતા? પ્રમાદાચરણ, અનર્થદંડ નું ચોથું પ્રકાર પ્રમાદાચરણ. એમાં 5 પ્રમાદોનું સેવન ન કરાય. પેલું છે મદ્ય, બીજું છે વિષય. વિષય એટલે શું? કે જે પણ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ શું છે? આ 5 પ્રકારના જે ગુણધર્મો છે પૂતગલોના, એ કેરેક્ટરિસ્ટિક્સ છે. એટલે કોઈ પણ જડ વસ્તુઓ હોય અથવા તો જે પણ ઔદારિક વર્ગણાના પૂતગલોથી બનેલી હોય, એ બધી જે પણ વસ્તુઓ હોય છે, જે પણ પૂતગલો હોય છે, એના શું હોય છે? આ અમુક પ્રકારના એના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે કે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. તો આ બધા શું છે? પૂતગલોના ગુણધર્મ છે. પણ આ જ પૂતગલોના જે ગુણધર્મો છે તો તે શું છે? આપણા પાસે રહેલી જે ઇન્દ્રિયો છે ને, 5 ઇન્દ્રિયો,
તો એના માટે આ વિષય કહેવાય છે, એ વિષય બને છે એના માટે. એટલે આ 5 ઇન્દ્રિયોના જે વિષયો એમ પણ એમને કહેવાય છે. એટલે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ, આ 5 ઇન્દ્રિયોના વિષય પણ કહેવાય છે. અને જીવ તેમાં શું કરે છે, આસક્ત બની જાય છે અને સદા એમાં જ રાચ્યો પાચ્યો રહે છે અને તેના વિષયમાં જ તેની વિચારણાઓ ચાલતી હોય છે કે મને આ બહુ સારું લાગ્યું છે, આ પર્ટિક્યુલર પૂતગલ છે, જેમ કે ફૂલ છે, તો એનો જે સુગંધી જે ગંધ છે, તો તે મને એના ઉપર રાગ છે એટલે બહુ ગમે છે. અથવા તો સ્પર્શ, કોઈ સોફ્ટ બ્લેન્કેટ હોય એનો સોફ્ટ સ્પર્શ મને બહુ ગમે છે, તો એવી રીતે એને વિષય કહેવાય છે કે સ્પર્શનેન્દ્રિયનો વિષય શું થઈ ગયું, બ્લેન્કેટનું સોફ્ટ સ્પર્શ. પછી રસનેન્દ્રિયનો વિષય થઈ ગયું કોઈક કોઈક જે કાજુ કતરી હોય તો એનું જે ટેસ્ટ છે, તો એનું વિષય બની ગયું. પછી રૂપ છે, તો કોઈક વ્યક્તિનું રૂપ બહુ ગમતું હોય તો એ ચક્ષુરેન્દ્રિયનો વિષય બની ગયું. તો એવી રીતે હોય છે, આ 5 ઇન્દ્રિયોના વિષયો કહેવાય છે. અને એ મેળવવા માટે જીવ કન્ટિન્યુઅસલી પ્રયત્નો, એના જીવના કન્ટિન્યુઅસ પ્રયત્નો ચાલ્યા કરે છે અને તેના માટે તે કોઈ પણ અકાર્યો પણ કરવા તૈયાર થઈ જાય છે. અને એનાથી પરિણામે એને શું મળશે, આત્માને તો પછી કર્મ બંધ થશે અને આત્મા તો દંડાશે જ. એટલા માટે એ પણ અનર્થ દંડકારી છે આત્મા માટે, એ કરવું ન જોઈએ. અને આવું કરવાથી, આસક્ત થવાથી, કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો પર આસક્ત થવાથી શું થઈ જાય છે, હિત અહિતની પણ, એ હિતાહિત શું છે પોતાના આત્મા માટે તે બધું ભૂલી જાય છે. વિષયો પાછળ જે ગાંડો બની જાય છે. પોતાના જ રૂપ ઉપર જો આસક્તિ થઈ ગયેલી હોય તો પછી શું કરે, આવી રીતે શું કરે, કલાકો સુધી મિરરની સામે જ બેઠો રહે અને પોતાની જ સેલ્ફીઓ એ લેતા બેસી જાય છે. તો આવું બધું કરવાથી શું થાય છે, ચીકણા પાપ કરવાનું બંધ થાય છે. કારણ કે અહીંયા રાગની ગ્રંથિઓ તે મજબૂત થાય છે ને. પોતાના જ રૂપ ઉપર આસક્તિ હોય એટલે શું છે, પોતાનું જે રૂપ છે એટલે એ શરીર છે અને શરીર પણ પૂતગલ જ છે, એના પણ વર્ણગંધ રસ સ્પર્શ છે. એના ઉપર આસક્તિ કરી, એના ઉપર રાગનો વધારો કર્યો, એટલે એનું મિનિંગ શું થયું કે આપણને શરીર બહુ ગમે છે, તો કર્મ રાજા આપણને શું કરે, શરીરો આપતા જાય ને, ભવો ભવમાં આગળ આગળ નેક્સ્ટ ભાવમાં શરીરો આપતો જાય. એટલે અશરીરી, આપણને અશરીરી બનવાનું છે કે શરીરધારી બનવાનું છે. જો આપણને અશરીરી એટલે કે સિદ્ધ બનવું હોય તો આવી રીતે જોવાય, પોતાની રૂપને આવી રીતે નિહાળ કરવાનું, કન્ટિન્યુઅસલી નહીં કરાય. એટલે જો શરીરો જોતા હોય આપણને ભવો ભવ સુધી, તો પછી પોતાના શરીર ઉપર રાગ કરવાનો ને જોતો રહેવાનો આવી રીતે મિરરમાં, અથવા તો સેલ્ફીઓ લેતા રહેવાનું. પણ જો અશરીરી બનવું હોય તો બિલકુલ પણ રાગ કરવું ન જોઈએ પોતાના આત્મા ઉપર, અરે સોરી, પોતાના શરીર, પોતાને મળેલે શરીર ઉપર કે બીજા કોઈના શરીરો ઉપર પણ, કોઈ પણ પૂતગલો ઉપર ન તો રાગ કરવાનું, ન તો દ્વેષ કરવાનું. અહીંયા માત્ર રાગનું સમજવાનું નહીં પણ દ્વેષ પણ સમજવાનું. જે પણ આ પૂતગલોના વર્ણગંધ રસ સ્પર્શ છે એના ઉપર તો ન રાગ કરવાનો, ન તો દ્વેષ કરવાનો. આ વિષયમાં આવી ગયું. પછી છે કષાય. તો કષાય એટલે શું છે, કશ એટલે કે સંસાર, આય એટલે કે લાભ. એટલે જેનાથી કષાય એટલે કે શું, કે જેના સેવનથી સંસારનો લાભ થાય છે તો તેને કષાય કહેવાય છે. સંસારમાં જીવનું પરિભ્રમણ જેના કારણે વધે છે તેને કષાય કહેવાય છે. એમાં શું આવે છે, ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કષાયો છે, એમને ત્યાગવા જોઈએ આપણને. પછી આવે છે નિદ્રા. આ કયું છે, ચોથું છે. ચોથું પ્રમાદ છે. આપણે 5 પ્રકારના પ્રમાદ જોઈ રહ્યા છીએ. પહેલું જોયું મધ્ય, બીજું વિષય, ત્રીજું કષાય, ચોથું છે નિદ્રા. નિદ્રા એટલે કે ઊંઘ, સ્લીપ. તો આ શું છે ને, શું કહેવાય છે, સર્વ ગુણોનો નાશ કરનાર કહેવાય છે, સર્વ ઘાતી કહેવાય છે નિદ્રાને, સ્લીપને. તો શા માટે? કારણ કે ઊંઘમાં, આપણે જયારે પણ ઊંઘમાં હોઈએ તો ત્યારે આપણને ત્યાં કંઈક વાગતું હોય, મ્યુઝિક કંઈક વાગતું હોય તો સંભળાય? ઊંઘમાં હોઈએ તો નહીં સંભળાય. એકદમ ઊંઘમાં ડૂબી ગયેલા હોય તો કઈ નહીં સંભળાય. એટલે આ નકામી થઈ જાય ને.
આપણું શ્રોતેન્દ્રિય કાન નકામું થઈ જાય, અથવા તો કોઈ સામે ઉભો રહીને નાચતો હોય એ પણ દેખાય નહીં, ચક્ષુરેન્દ્રિય નકામું થઈ જાય, કંઈક ત્યાં બનાવવામાં આવતું હોય કોઈક આહાર ભોજન એનું સ્મેલ પણ નહીં આવે, ઘ્રાણેન્દ્ર નકામું થઈ જાય, કાંઈ સામે પડેલી વસ્તુ પણ ચાખી ન શકાય, રસનેન્દ્રિય નકામી થાય. પછી બાકી શું રહી ગયું? સ્પર્શનેન્દ્રિય. તો એમાં પણ આટલી ગાઢ નિદ્રા હોય અને કંઈક આપણને ટચ એટલે શું ટચ થઈ રહ્યું છે એનું પણ ભાન રહેલું ન હોય આપણને, એટલે સ્પર્શનેન્દ્રિય પણ નકામી થઈ જાય, બધું જ નકામું બની જાય છે. એટલા માટે એ ઊંઘમાં શું કહેવાય છે કે પાંચે પાંચ ઇન્દ્રિયો એ બધા નક્કામાં બની જાય છે. મન પણ આપણા વશમાં રહેલો નથી, છે મનમાં, મન જે છે એ પણ વશમાં છે, મન પણ વશમાં નથી. એટલે પાંચ ઇન્દ્રિય અને મન બધા નક્કામાં બની જાય છે. આપણી જે સ્પર્શવાની, સૂંઘવાની, જોવાની, સાંભળવાની અને વિચારવાની શક્તિ તે ઊંઘમાં ખલાસ થઈ જાય છે. પોતાના ઉપર કંટ્રોલ પણ રહેતો નથી. અને નિદ્રાને શું કહેવાય છે? સર્વઘાતી કહેવાય છે. કારણ કે સમજો કે કોઈક સ્ટ્રોંગ પહેલવાન હોય કે જેને કોઈ પણ પરાસ્ત જ કરી નહીં શકે એવું સ્ટ્રોંગ હોય છે આ પહેલવાન, પણ તે જો ઊંઘમાં સૂતેલું હોય આવું, તો કોઈક એક નાનકડું બાળકથી પણ એનું મૃત્યુ થઈ શકે છે ને. એટલે એટલા જ માટે નિદ્રાને શું કહેવાય છે? સર્વઘાતી પ્રવૃત્તિ કહેવાય છે અને તેને ત્યાગવું જોઈએ. અને એમ પણ કહેવાય છે કે ધર્મી માણસો સદા જાગતા ભલા, પણ પાપી માનવો સદા ઊંઘતા સારા. શું કહેવાય છે? ભગવતી સૂત્રમાં પણ આવું પ્રશ્ન છે કે જાગવું સારું કે ઊંઘવું સારું? આ એક સરસ ક્વેશ્ચન છે, એના ઉપર આપણે વિચારણા કરીએ. જાગવું સારું કે ઊંઘવું સારું? તો એવું પ્રશ્ન છે ભગવતી સૂત્રમાં, તો એના એવું પ્રશ્ન છે તો એનું આન્સર શું બતાડે છે શાસ્ત્રકાર ભગવંતો? કે કેટલાક માટે સૂવાનું સારું છે અને કેટલાક માટે જાગવું એ સારું છે. વિચારો કેવું જવાબ આપ્યું છે, સરસ, કે કેટલાક માટે સૂવું સારું છે અને કેટલાક માટે જાગવું સારું છે. તો આવું શા માટે કહ્યું છે? કારણ કે જે પાપીઓ હોય, અધમ જીવો હોય, બરાબર, તો એ જાગતા રહેશે. પાપીઓ, અધમ જીવો તો જાગતા જાગતા શું કરશે? હિંસાદી પાપ કાર્યો કરશે ને કરતા રહેશે અને પોતાનો આખો જીવન એમ જ પસાર કરશે. માટે તેમના માટે સૂઈને જ રહેવું, ઊંઘમાં જ રહેવું, તો તે જ તેમના માટે હિતકારી છે અને બીજા જીવો માટે પણ હિતકારી છે. કારણ કે સૂતો રહેશે એ વ્યક્તિ તો જીવોને તો અભયદાન મળી શકશે, ઘણા જીવો બચી જશે. એ સૂતો છે તો હિંસા કરશે નહીં જીવોની, માટે ઘણા જીવોને અભયદાન મળી જશે અને પોતે પણ પોતાના માટે પણ એ એટલીસ્ટ તેટલા કલાકો સુધી કર્મોનો બંધ થશે નહીં હિંસા કરીને. માટે જે પાપી અધમ જીવો હોય એમના માટે સૂવું એ સારું કયું છે. પણ હવે જે ધર્મી જીવો છે, તો ધર્મી જીવો એ જાગતા રહેશે તો એ સારું હોય. તો એ કેમ? કારણ કે જાગતા રહેશે ધર્મી જીવો તો પોતાનું અને બીજાનું પણ કલ્યાણ કરનારા બનશે. એટલા માટે આપણને શું કહ્યું છે? આપણે ધર્મ જાગરિકા પણ કરવાની હોય ને. આપણે જે આ પર્યુષણ મહાપર્વ હોય કે આપણી ઓળી હોય, નવપદની શાશ્વતી ઓળી હોય, તો એમાં પણ ધર્મ જાગરિકા તો કરવી પડે છે ને. એટલે શું કરવાનું? સુવાનું નહીં રાત્રિભર, પણ શું કરવાનું? બારસા સૂત્ર જેમના પણ ઘરમાં પધરાયેલું હોય તો તે શું કરે? ધર્મ જાગરિકાઓ કરે ને. સુએ નહીં આખી રાત, આખી રાત્રિમાં શું કરે? એ બધું ધર્મની ચર્ચા વિચારણાઓ તે જ કરે, ધર્મ કથા કરે. તો એવું હોય છે. કારણ કે નિદ્રા શું છે? પ્રમાદ છે, પ્રમાદ રૂપી છે. અને એનું સેવન સમજો કે કોઈક 14 પૂર્વધર મહાત્મા કરે ને, તો તેઓ પણ આ બધું જે પણ આટલું 14 પૂર્વ ભણેલું હોય ને, તો તે પણ પૂર્વોના પૂર્વ ભૂલી જાય છે. અને અંતે પ્રમાદના સેવનના કારણે નિગોદમાં તેમને જવું પડે છે લાંબા સમય સુધી. એટલા માટે વિચારો કે પ્રમાદ એક એવું છે, નિદ્રારૂપી જે પ્રમાદ છે એક એવું છે. જો પ્રમાદનું સેવન કરે 14 પૂર્વધર મુનિ,
તો તેઓ નિગોદમાં પણ એમને જવું પડે છે. માટે આપણને ઊંઘનો ત્યાગ કરવું જોઈએ. એનો ઘટાડો એટલે ઓછો ઓછો કરતા રહેવાનો એનો પ્રયત્ન કરવું જોઈએ. એ આપણા જ હાથમાં છે. એટલે આહાર અને ઊંઘ એ બંને એવી વસ્તુઓ છે કે જેટલી વધારશું ને તેટલી એ વધશે અને જેટલી ઘટાડશું એટલી એ ઘટશે. તે બધું આપણા ઉપર ડિપેન્ડન્ટ રહેલું છે. અને સામાન્ય જે યંગ પર્સન્સ હોય છે તો તેઓ માત્ર 6 hours ની નિદ્રા લે તો પણ તેમના માટે પ્રમાણસર ગણાય છે. એટલે ઇનફ હોય છે 6 hours. એનાથી 1 મિનિટ પણ વધારે એ લે તો એ બધું બિનજરૂરી છે. આત્મા માટે એ હિતકારી નથી અને આત્મા માટે કેવું બને છે પછી અનર્થદંડકારી કહેવાય છે. એટલા માટે જેટલી જરૂરત પ્રમાણ જે છે 6 hours, so that's it, 6 hours are enough એટલું જ લેવાનું. એ અર્થદંડ કહેવાય. જરૂરી હોય તે શું કહેવાય? અર્થદંડ કહેવાય. પણ જે બિનજરૂરી છે, જે એક્સ્ટ્રા હોય થોડુંક પણ, તો એને શું કહેવાય? અનર્થદંડ કહેવાય છે. એટલા માટે વધારે સુવાનું નહીં તે ધ્યાન રાખવાનું. એ પણ પ્રમાદાચરણ છે, પ્રમાદ છે. માટે આપણને એનું સેવન કરવું ન જોઈએ. પછી આપણે પાંચમો પ્રમાદ જોઈશું. પાંચમો પ્રમાદ છે વિકથા. વિકથામાં શું આવે છે? એટલે વિકથા એટલે જે પણ કામ વિનાની જે પણ વાતો કરીએ તો તે બધી જ વિકથા કહેવાય છે. આ વિકથાના પણ કેટલા 4 પ્રકારો છે. રાજકથા, સ્ત્રી કથા, દેશકથા અને ભક્ત કથા. ભક્ત કથા એટલે કે ભોજન કથા. તો આ 4 પ્રકારની જે કથાઓ છે તો તેને શું કહેવાય છે? અનર્થદંડ કહેવાય છે. તેનાથી શું થાય છે? કલેશ, કજિયા, કંકાસ એ બધું પેદા થાય છે. એટલે એનાથી પુષ્કળ કર્મનું બંધ એ કરાવે છે. આ બિનજરૂરીની વાતો છે. બધી વાતો આવી પણ કરાય નહીં. પછી આપણે પહેલું જોઈએ રાજકથા શું છે? તો રાજકથામાં શું આવે છે? કે રાજાના જે પણ માન, પાન, સ્ટેટસ, વિલાસ, વૈભવ, શૌર્ય કે યુદ્ધ, આ બધી જ બધા પોઈન્ટ્સ છે. તો એ બધા પોઈન્ટ્સને ટોપિક્સ તરીકે લઈને પછી વાતચીતો નહીં કરવાની બીજાની સાથે બેસીને. એવા પ્રકારની વાતો કરવી તે બધું રાજકથામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એમ કહીએ કે આ રાજાના કેટલા બધા માનપાન છે અને આની તોલે તો કોઈ પણ આવી નહીં શકે. હમણાં રાજા નથી તો હમણાં પોલિટિકલ લીડર્સ છે ને, તો પોલિટિકલ લીડર્સ હમણાં સમજવાનું. અથવા તો એવી કથાઓ કરવાની કે આ તો માત્ર નામનું જ રાજા છે, પણ કોઈ તેની અમાન્ય તો સાચવતું પણ નથી. સોરી, કોઈ પણ તેની આમાન્ય પણ સાચવતું નથી. માત્ર તે નામનો જ રાજા લાગે છે. અથવા એવું કેવું કે આ બહુ શૂરવીર છે, પરાક્રમી છે. શું આ શત્રુ દેશને બરાબર એના ઉપર હુમલા કરે છે? તો એવું બધું આપણે પ્રશંસાઓ કરીએ. રાજા હોય તો આવો જ હોય, નહી તો ન હોય. અથવા તો કોઈક મૌન લઈને બેઠેલા હોય, નિષ્ક્રિય હોય, તો કેવું કે આને વળી કોણે રાજા બનાવ્યો? આ તો રાણીના રિમોટ કંટ્રોલ બનેલા છે, એના ઉપર ચાલે છે, એના નિર્દેશો ઉપર ચાલે છે. નહીં તો બેઠા છે. અને આ તો કેવું ખરાબ છે, આ તો મરી જાય તો સારું અને કોઈ નવો રાજા બને તો સારું. આવી આવી વાતો કરવી. અથવા તો રાજાના જે પણ મહેલ છે, એનું ઘર છે કે મહેલ છે, કેટલું સરસ છે, કેટલું આલિશાન છે. આવા રાજાની પ્રશંસા કે નિંદા કરવી, નિંદાની પ્રશંસા વાળી વાતો કે નિંદા વાળી વાતો કરીએ તો શું થાય? જે સાંભળનાર હોય તો એને પણ શું થાય છે? આપણી વાતો ના કારણે એને રાગ કે દ્વેષ થાય છે. અને સમજો કે જો રાજાને સમાચાર મળી જાય, પહેલાના સમયમાં એવું હતું કે થોડુંક પણ એને કોઈ દાસીના કાને પડી જાય કે કોઈ કમ્પ્લેન કરે કે રાજા સુધી કાનમાં જાય તો તરત જ દંડ એને પ્રાપ્ત થતું હતું. મોત સુધીની સજા પણ મળી જતી હતી. એટલા માટે રાજકથા કરવી ન જોઈએ. હમણાં પણ કેવું સિચ્યુએશન છે, કોઈ પણ કંઈક કહે તો પછી કેસો પણ કરવામાં આવે છે. એટલે એ બધું ત્યાગવું જોઈએ. પોલિટિકલ વાતો એ બધું આપણને એમાં પડવું ન જોઈએ. કોઈના લીડર્સ ઉપર કઈ કહેવું ન જોઈએ. અને વળી રાજા કે રાજનીતિની વાતો તે પણ કેવી હોય છે? વિચિત્ર હોય છે. ગમવા ન છતાં બધાને એમાં ઇન્ટરેસ્ટ આવે છે.
અને કલાકોના કલાકો એમાં જ પસાર થઈ જાય છે. ડિબેટો જોઈ છે ને ટીવી ઉપર, કેવી ડિબેટ્સ આવતી હોય છે, ચાલુ હોય ચાલુ હોય ચાલુ હોય. એ ડિબેટ્સ કરીને શું થવાનું છે? બિનજરૂરીની છે, અનર્થદંડકારી છે, હાથમાં કઈ આવતું નથી. વળી એમાં બોલાચાલી પણ થઈ જતી હોય છે આ રાજકથામાં. બીજું, સંબંધો એટલે જો જે પરિવાર વાળા હોય એમની સાથે પણ આવી રાજકથાઓ કરીએ તો સંબંધોમાં પણ ક્યારેક વિચારનું મતભેદ હોય તો એમાં પણ તિરાડ પડી શકે છે. અને મેન તો અમૂલ્ય સમયની બરબાદી થાય છે અને પાપ કર્મોનું બંધ થાય છે નિષ્કારણે, રાગ દ્વેષના કારણે. એટલા માટે રાજકથાઓ કરવી ન જોઈએ. અને ટીવીમાં પણ આપણે ન્યૂઝ જોઈએ તો કોઈ પણ પોલિટિકલ લીડર હોય તો એના ગુણગાન બેસીને ગાવા ન જોઈએ ક્યારે પણ. કારણ કે જો એક સારું કામ કરતું હોય તો બીજા પણ ખરાબ કામો પણ એને કરવા પડતા હોય છે ને. દેશ ચલાવવા માટે શું કરવું પડતું હોય. હમણાં આપણને ખબર છે ને કે ફિશરીના પણ ધંધાઓ કરવા પડે છે, કે ગાયોનું એક્સપોર્ટ કરતા હોય છે સ્લોટરિંગ માટે બીજા દેશોમાં, શું શું કરતા હોય છે. એટલા માટે કોઈ પણ પોલિટિકલ લીડર જો એક વસ્તુ સારી કરે તો બીજી પણ યાદ રાખવી કે બીજી પણ કેવી કેવી ખોટી વસ્તુઓ કરવી પડે છે તો કરે છે. એટલા માટે કોઈના પણ ગુણગાન કરવા ન જોઈએ, ગુણગાન ગાવા ન જોઈએ. અને કોઈના પણ અંધભક્ત બનીને બેસી નહી જવું જોઈએ. મેન આપણને વિચારવાનું કે આ સરકાર એ આપણા જૈન તીર્થો ઉપર એ કેવી ખરાબ નજર રાખીને બેઠા છે. આપણા માટે જે પણ કાર્ય કરે તો તેમને જ વોટ આપવાનો, આપણા જૈનો માટે. બરાબર. પણ જો આપણા તીર્થો પર નજર પડેલી હોય એને હજમ કરવા માટે પ્રયત્ન કરે અથવા તો ત્યાં કંઈક અગડમ બગડમ કરતા જાય, વિઘ્નો નાખતા જાય, અતિક્રમણ કરે અથવા તો કરાવે, તો એવા જે પણ લોકો હોય તો એમના અંધભક્ત બનીને બેસી ના જોવા જોઈએ. આટલું તો આપણામાં અવેરનેસ હોવું જોઈએ. બરાબર. એટલે ધ્યાન રાખવાનું. અને બીજા કોઈ પણ ભાષણો બહુ સારા લાગતો હોય તો ભાષણો બેસવા સાંભળવા, રાત દિન એના જે ભાષણ હોય તો એ સાંભળવા બેસવું પણ ન જોઈએ. એ ધ્યાન રાખવાનું. એ બધું બિનજરૂરી છે, અનર્થદંડકારી છે આત્મા માટે ધ્યાન રાખવાનું. પછી બીજું છે સ્ત્રી કથા. સ્ત્રી કથામાં શું આવે છે કે સ્ત્રીના પણ જે પણ રૂપ હોય, કે વિલાસ હોય, કે ચાલ હોય, વાળ હોય, ભાષા હોય, એની ચતુરાઈ હોય, કે એની આવાજ હોય, કે એનું શરીર હોય, તો એની કોઈ પણ વસ્તુની, કોઈ પણ સ્ત્રી રિલેટેડ કોઈ પણ ટોપિક ઉપર વાતચીત તો નહીં કરવાની. સ્ત્રીઓની પ્રશંસા કે નિંદા કરવી નહીં. એટલે એવા પ્રકારની વાતો કરવી તે બધી શું છે, સ્ત્રી કથામાં આવે છે. આવી વાતો એ બધી બિનજરૂરીની છે. અને જો આપણે નહીં કરશું તો આપણને કઈ થઈ નહી જશે, આપણે જીવી શકશું. એટલા માટે એને શું કહેવાય છે? અનર્થદંડ કહેવાય છે. બિનજરૂરી કર્મ બંધ થાય છે અને આત્મા દંડાય છે. એના કારણે તે માત્ર શું છે, સમયની બરબાદી તેનાથી થાય છે અને આપણા આત્મિક ગુણો ન નાશ થાય છે. એવી બધી આ વાતો છે. વળી સ્ત્રીની જે પણ કાયા હોય, કે રૂપ હોય, કે વાણીના વખાણો એ જે કરે છે, એવા જે ફિલ્મી ગીતો હોય ને તે પણ ગાવા ના જોઈએ. એ પણ સ્ત્રી કથામાં જ આવી જાય ને. અને મેન તો ટીવી જોતા જોતા આ તો થઈ જ જતું હોય છે. સ્ત્રી કથા, રાજકથા, એટલે ટીવી તો એક એવું વસ્તુ છે કે જેનાથી અનેક પ્રકારના પાપ કર્મોનું બંધ, એટલે પાપ કર્મો સેવાય છે અને બંધ થાય છે પાપોનું. એટલા માટે ટીવીને જેટલું થાય એટલું અવોઈડ કરવાનું. અને હિરોઈન્સ જેમાં દેખાય તો એમને જોઈને આવી કથાઓ કરવી કે આ તો બેસ્ટ છે. શું કટાક્ષ ફેંકે છે, શું ડાન્સ કરે છે, કેવા સારા કપડા એના ઉપર લાગે છે, શું એક્ટિંગ કરે છે, આ બધું કહેવું, એની પ્રશંસાઓ કરવી, એ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. તેમાંથી આપણને કઈ ફાયદો થવાનો નથી. ન તો સ્ત્રીની નિંદાઓ વાળી પણ વાતો એ પણ કઈ ફાયદાકારક છે. પાપનું જ બંધ થવાનું છે. એવું કોઈ પણ સ્ત્રી માટે નહી કહેવાનું કે આ તો કેવી છે, એની કેવી આંખો છે, અવાજ પણ કેવું છે, કાગડા જેવું બોલે છે, પેટ પણ એનું મોટું છે, અને રસોઈ પણ એને બનાવતા આવડતી ન હશે, કેવી કાળી કટ્ટ છે, એવી વાતો નહી કરવાની. અથવા તો કોઈક સ્ત્રી તો કેવી છે, કેટલી દુર્ભાગી છે, જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ગરીબાઈ એ આવી જાય છે એ ઘરમાં,
ઝઘડા થઈ જાય છે જ્યાં પણ જાય ત્યાં. કેવી ઝઘડાળુ સ્ત્રી છે. વળી બીજી આ સ્ત્રી તો કેવી બોલબોલી છે. કેટલી બોલ 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 કર્યા કરે છે. એટલે આવા પ્રકારનું સ્ત્રીનું કોઈ પણ મુખ્ય ટોપિક લઈને તેના ઉપર વાતચીતો કરવી ન જોઈએ. ન તો સ્ત્રીના જે પણ દેશ હોય, જાતિ હોય, કુળ હોય, નામ કે પહેરવેશ કે કુટુંબ પરિવાર વગેરેની પણ વાતો તે પણ સ્ત્રી કથામાં આવી જાય છે. કે આનું નામ કેટલું સરસ છે. કેવું નામ છે, અથવા તો એવી રીતે કેવાનું કે કેવું જ નામ રાખ્યું છે, કોને પાડ્યું હશે. અથવા તો પહેરવેશ ઉપર કહેવાનું કે આ વેસ્ટર્ન કપડા કેવા સારા લાગે છે, સાડીમાં તો આકર્ષક લાગે છે. આવી આવી તુચ્છ વાતો પણ કરવી ન જોઈએ. અથવા તો સ્ત્રીના પરિવારને નજરમાં રાખીને પણ નહી કહેવું કે આ સ્ત્રી ના કારણે આખું કુટુંબ નિંદાય છે. અને આ તો મહેમાનોની પણ કાળજી કરતી નથી, ન તો બાળકોનો ઉછેર બરાબર કરે છે. એને બાળકોનો ઉછેર કરવા માટે કરવો પણ આવડતું નથી. ઘરને તો કેટલું ગંદુ રાખે છે. અને આ સ્ત્રી તો કેટલી હોશિયાર છે, પણ એનો પતિ તો કેવું સાવ બબૂચક છે. આવી આવી વાતો પણ નહી કરવાની. પછી એટલે એ તો કોઈ પણ સ્ત્રી હોય, પોતાના પરિવારની હોય કે સગા સ્નેહીની હોય કે પાડોશીની સ્ત્રી હોય, સમાજની કોઈ સ્ત્રી હોય, અથવા તો કોઈ પણ બીજી કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ સ્ત્રી સંબંધી વાતો કરવાનું કોઈ પણ કારણ જ ન હોય. ન તો કોઈએ આપણને એવી જવાબદારી સોંપેલી છે કે આવી વાતો કરો, એના પર ટીકા ટિપ્પણીઓ કરો, ન તો આપણો અધિકાર છે. એટલે આવું કરવાથી શું થાય છે, પુષ્કળ પ્રમાણમાં ચીકણા પાપ કર્મો ન બંધ થાય છે. અને કારણ કે મનમાં શું થાય છે, જે વાતો કરવા માટે બેસે છે બધા માટે પછી રતિ અરતિ, કોઈક સ્ત્રી ઉપર રતિ, કોઈ ઉપર અરતિ થાય છે. ગમો અણગમો થાય છે. કોઈકના ઉપર રાગ થાય છે, તો કોઈકના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. એટલા માટે આ શું છે, પાપ બંધ કરાવે છે. એવી બધી આ વાતો છે સ્ત્રી કથા. અને બીજા વ્યક્તિઓ સાથે એ ઝઘડા પણ થઈ શકે છે. જો વિચાર મતભેદ થાય છે તો. એટલા માટે આ નિરર્થક વાતો કરવી ના જોઈએ. જેટલું થાય એટલું ઓછું બોલવાનું, અને બોલવાનું તે મિનિંગફુલ બોલવાનું. આ તો બધું મિનિંગલેસ છે. અને તુચ્છ પ્રકારની વાતો કહેવાય, તુચ્છ લેવલની વાતો કહેવાય. બધું કરવી જ ના જોઈએ. બરાબર. પછી ત્રીજું આપણે જોઈએ, ત્રીજી કથા વિકથામાં ત્રીજી કથા છે દેશ કથા. એમાં અલગ અલગ દેશો હોય, તેમાં જે હરવા ફરવાના જે સ્થળો હોય, તો એની વાતો નહી કરવી. અથવા તો એ અલગ અલગ દેશોમાં જે વસનારા માનવો છે, માનવી છે, તેમની પણ વાતો નહીં કરાય. ન તો તે દેશની જે ખાસ હોય છે, ખાસિયત હોય છે, એવી પણ વાતો આપણને કરવી ના જોઈએ. બધી દેશ કથામાં આવી જાય છે. જેમ કે મનાલી તો અદભુત છે. અને પેરિસ તો શોપિંગ માટે એકદમ બેસ્ટ છે. શું ડિઝાઇનર કપડા મળે છે ત્યાં. અથવા તો દુબઈમાં તો કેટલું સસ્તા માંથી મળે છે. પછી એમ પણ એવી પણ વાતો નહી કરવાની કે સાઉથ ઇન્ડિયામાં તો લોકો કેવા છે, હિન્દી પણ સમજતા નથી, હિન્દીમાં તો વાત કરતા જ નથી. અથવા તો દિલ્હી વાળા તો કેવા ઠગિયા હોય છે. ગુજરાતી તો કેવા શાંત હોય છે. પછી મુંબઈમાં જ મજા આવે, બીજે ક્યાં તો મજા આવે પણ નહી. અથવા તો એવી પણ વાતો નહી કરવી કે ભારત એક એવું ગરીબો વાળું દેશ છે, કે ગંદકી નું દેશ છે. એના કરતા તો ફોરેન કેટલું સારું, સુંદર, સ્વચ્છ હોય છે. એવી એવી બધી પ્રકારની વાતો તે દેશ કથા કહેવાય છે. અને એનાથી પણ શું થાય છે, રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. માટે તે કેવું છે, નિષ્કારણે બિનજરૂરીના પાપ કર્મોનું બંધ કરનારું છે. એટલા માટે એનું ત્યાગ કરવું જોઈએ. દેશ કથાઓ કરવી ન જોઈએ આપણને. પછી ચોથી વિકથા તરફ આપણે આગળ ચાલીએ, તે છે ભક્ત કથા. ભક્ત એટલે કે ભોજન. ચોથી અને છેલ્લી વિકથા છે. તો એમાં ભોજન સંબંધી કોઈ પણ પ્રકારની વાતો તે ભક્ત કથામાં ગણાય છે. કે આપણે જેમ કહીએ કે શું ટેસ્ટી ફ્રેન્કી બનાવી છે. અથવા તો આ તો કેવી ખરાબ એકદમ ચાય બનાવી છે. અથવા તો આ મોહન થાળ છે કે પથ્થર છે, કેવો કડક બનાવ્યું છે. અને
અથવા તો એમ કહીએ કે આને તો રસોઈ બનાવતા આવડતું જ નથી, અથવા તો આ રોટલી કેવી બળેલી બનાવી છે, શાકના પણ ઠેકાણા નથી, અથવા તો એમ કહીએ કે આ પહેલાની વાતો કરીએ, જેમ કે આ પહેલા જે વ્યક્તિ છે એના લગ્નમાં ગયા હતા તો તને યાદ છે તે શું જોરદાર હતું, શું ખાવાનું ત્યાં હતું, એક એક કાઉન્ટર ઉપર શું સરસ એવું ભોજન હતું, ટેસ્ટી હતું, પણ ત્યાં ફરસાણના તો કોઈ ઠેકાણા જ ન હતા, ત્યાં એકદમ ખરાબ કરી નાખ્યું એને. અથવા તો હોટેલની વાનગીઓની પ્રશંસા કરીએ તો એ બધી જ ભક્ત કથા છે, એનાથી પાપ કર્મોનો બંધ થાય છે. અથવા તો રેસીપીઓની વાત કરીએ આપણે કે આની રેસીપી શું છે, હમણાં તો રેસીપીઓના ગ્રુપ્સ બની ગયા છે ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર રેસીપીઓના આખા વિડીયો બનતા હોય છે. તો આ બધું શું છે, ભોજનની પણ જે રિલેટેડ વાતો છે, રેસીપી કેવી રીતે બનાવવાની, બીજાને પૂછવાની, વાતચીતો કરવાની, એ બધી ભક્ત કથામાં આવે છે. આ બધું જ અનર્થદંડ છે. એટલા માટે એ બધી આવા ગ્રુપોમાં પણ જોડાવવું ન જોઈએ રેસીપી વાળા, એટલે ધ્યાન રાખવાનું. એટલે આપણે આ પ્રમાદરૂપી આ 4 પ્રકારની વિકથાઓ જોઈ, આપણને તે બહુ ભયંકર લાગતી નહીં હશે ને કે આમાં શું છે, આ 4 પ્રકારની જે આપણે જોઈ વિકથાઓ, એમાં શું છે, ખાલી વાતો તો કરવાની છે, એમાં શું છે, એમાં શું પાપ લાગી જવાનું હશે, એવું આપણે વિચારતા હશું. કારણ કે આપણીને એવી આદત પડી ગઈ છે, આપણી આદત પડી ગઈ છે, આ બધી એકદમ નોર્મલ લાગવા લાગે છે. એવું હોય ને કે જે આપણે રોજ કરીએ તો એ આપણને પાપ પછી નહીં લાગે, એ આપણે પછી નોર્મલ લાગતો જાય છે એ વસ્તુ. તો એવી જ આપણી સાથે બન્યું છે, આપણો એક આદત તો શું, આ એક આપણું સ્વભાવ બની ગયું છે કે બીજાની નિંદા કરવાની. પ્રશંસાની તો અલગ વાત છે, પ્રશંસા તો આપણા મોઢે જલ્દીથી થતી પણ નથી. પ્રશંસા તો આ ભક્ત કથા અને દેશ કથામાં વધારે થાય છે, પણ સ્ત્રી કથા એટલે કે બીજાઓની નિંદા વધારે થાય છે, અહીંયા પ્રશંસા ઓછી થાય છે. એટલે આવી આપણી આ આદતની આપણું એક સ્વભાવ જ બની ગયું હશે આવું. એટલા માટે આપણને આ કઈ પાપ લાગે કે આટલું પાપ જ એમને માનતા પણ નહીં હશું આપણે. પણ યાદ રાખવાનું કે આ ત્યાગવા યોગ્ય છે ને પાપ કાર્ય કહેવાય છે, એનું સેવન નહીં કરવાનું. શાસ્ત્રમાં એ સમજાવવા માટે એક સરસ એવું એક્ઝામ્પલ બતાડે છે રોહિણીનું, તો એ આપણે થોડુંક સાંભળશું ને તો આપણને ખ્યાલ આવશે કે આ વિકથાનું એક એવું ભયંકર પાપ છે. શું આ રોહિણીની જગ્યા આપણે તો નથી ને, આપણું તો આવું નહીં થઈ જશે ને, એને જેવા દુષ્પરિણામ ભોગવવા પડ્યા હતા તો તે આપણને પણ ભોગવવા નહીં પડશે ને, એવું ડર બેસી જશે. અને વિકથા કેવી ભયંકર પાપ એટલે દુષ્પરિણામો આપનારી છે, તો તેનું પણ આપણને થોડુંક ખ્યાલ આવી જશે. એક કુંડનપુર નામની એક નગરી હતી, તો એમાં સુભદ્ર શેઠની એક દીકરી હતી, એનું નામ હતું રોહિણી. તો એ બિચારીનું શું થયું, કર્મના કારણે જે બાળ વય હતું ને, તો બાળ વયમાં જે વિધવા બની ગઈ હતી, એટલે આટલી નાનકડી વયમાં એના ઉપર દુઃખ તૂટી પડ્યું હતું. પણ શું થયું, પૂજ્ય સાધ્વીજી ભગવંતના સત્સંગમાં એ ગઈ, અને એના કારણે સાધ્વીજી ભગવંતના કારણે એણે પોતાનું જીવન એ ધર્મને એટલે ધર્મમય કરી દીધું. બે ટાઈમ પ્રતિક્રમણ કરવા લાગી, રોજ ત્રિકાળ જીન પૂજામાં એ એકદમ પરફેક્ટલી કરતી હતી. 3 ટાઈમ્સ ત્રિકાળ જીન પૂજા એટલે સવારમાં વાસક્ષેપ પૂજા, પછી મધ્યાહને અષ્ટપ્રકારી પૂજા અને સાંજે આરતી દીવો, આવી રીતે ત્રિકાળ પૂજા કરવા લાગી. પછી સતત સ્વાધ્યાય કરવા લાગી. તો એ જ એનું જીવન આવું ધર્મમય પોતે બનાડી દીધું. એટલે અને ભણીએ કેટલો, આટલું બધું ભણી કે 1,00,000 ગાથાથી વધુ ગાથાનો સ્વાધ્યાય એટલે કે પુનરાવર્તન કરતી હતી. વિચારો, 1,00,000 ગાથા એટલે કેટલી કહેવાતી હશે. આટલી બધી પાકી કરી દીધી અને એનું સ્વાધ્યાય કરતી હતી. એટલે આખો ગુણમય એનું જીવન બની ગયું હતું, અને તે મહાબ્રહ્મચારિણી તરીકે તે સ્ત્રી કહેવાય, એટલે એવી પ્રસિદ્ધ બની ગઈ, તેવી મહાબ્રહ્મચારિણી. પણ એકવાર હવે પછી શું થયું, ધર્મ ધ્યાનમાં એટલે ઉપાશ્રય વગેરેમાં તે બેસવા લાગી. વધારે ધર્મમય સારું જીવન હતું, બધું ત્રિકાળ પૂજા બધું જ કરતી હતી. પણ એમાં એક શું થઈ ગયું કે વિકથા
એ એના મુખમાં એ પેસી ગઈ અને એનો એક સ્વભાવ તરીકે બની ગયું ધીરે 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 કરીને. અને એના કારણે શું થયું, રોહિણીનું જે ચિત્ત હતું તો એ ચિત્ત હતું એમાં જે સ્થિરતા રહેલી હતી ને, તો એ પછી ચંચળતામાં એ ફેરવાઈ ગઈ, ચંચળ બની ગઈ. એનું એનું ચિત્તની સ્થિરતા એ હણાઈ ગઈ. આ વિકથાને જ્યારથી એને પોતાનું સ્વભાવ બનાવી દીધું ને, વિકથાઓ કરવામાં જ્યારથી એને રસ લાગી ગયું ને, ત્યારથી એનું સ્વભાવ કેવું બની ગયું, સ્થિરતા મટીને ચંચળ બની ગયું. અને આત્મા સાધનામાં જે પણ એ આટલું ધર્મ ધ્યાન વગેરે કરતી હતી તો તે બધું ચૂકી ગઈ, એટલે એ કરવાનું ઓછું થઈ ગયું અને બીજાના દોષો એ જ જોવા લાગી ગઈ. એટલે કોઈને પણ જોએ તો એમાં દોષોનું દર્શન થતા હતા. એને પછી દોષોનું દર્શન કરી કરીને વાતચીતો પણ એવી જ કરતી હતી, નિંદાવાળી જ વાત કરતી હતી. નિંદા કરવાનો એટલું રસ પડી ગયો કે જ્યાં જ્યાં જાય ત્યાં વિકથાઓ જ કરવા લાગતી હતી બેસી બેસીને. અને ગામની ગમે તે વ્યક્તિ દેખાય તો એની એ વ્યક્તિની વાત લઈને એ ચાલુ થઈ જાય, એની કથાઓ ચાલુ થઈ જાય. એટલે બીજા જે પણ ધર્મ કરનારી જે પણ બીજી સ્ત્રીઓ આવતી હતી ત્યાં, જે પણ ઉપાશ્રય અથવા તો જ્યાં રહેતી હતી તે એટલે ધર્મક્રિયા આરાધના માટે આવતી હતી એ રોહિણી, તો ત્યાં બીજી પણ જે ધર્મ કરનારી સ્ત્રીઓ પણ આવીને શું કરતી હતી કે ધર્મ છોડીને એની વાતો સાંભળવા બેસી જતી હતી. કારણ કે એ એવી રસપૂર્વક વાતો કરતી હતી ને બીજા બીજા વ્યક્તિઓ વિશે, આવી વિકથાઓ કરતી હતી ને રસપૂર્વક, તો એને રસ એટલે બહુ ઇન્ટરેસ્ટ આવતું હતું. અને બીજાના પણ ધીમે ધીમે શું થતું હતું કે એ ધર્મ છોડીને એની જ વાતો સાંભળવા બેસી જતા હતા, ગોલ ત્યાં બનાવીને, સર્કલ બનાવીને. એટલે આવી રીતે ધીમે ધીમે શું થયું, જે સ્વાધ્યાય નું સ્થાન હતું તો તે કેવું બની ગયું, વિકથાઓનું સ્થાન બની ગયું. બરાબર. તો એક વાર શું થયું કે ત્યાં આવજાવ કરતા ટાઈમ સાધુ સાધ્વીજી ભગવંતો એ પણ એને ટકોર કરતા કહ્યું કે હે રોહિણી, તારા જેવી ધર્મ કરનારી અને ધર્મ ને સમજનારી સ્ત્રી તો એ વિકથા કરે તો તે શોભતું નથી. અને તારા જેવી જે તત્વજ્ઞાન પામેલી જે સ્ત્રી જો પારકી જે પંચાતોમાં પડે કે નિંદા કે વિકથાઓમાં પડશે તો બીજાનું શું થશે. અને કોઈની પણ આવી ખરાબ વાતો બોલવી તે સારી નથી, નિંદાઓ કરવી તે સારી નથી. તેનાથી આપણને જ આ લોક અને પરલોકમાં નુકસાન થાય છે, એટલા માટે નહીં કરવું, એવી રીતે ટકોર આપ્યું. તો પછી આ સાંભળીને રોહિણીને તો સહન જ ન થયું, ક્રોધ આવી ગયું મનમાં. એ વિચારવા લાગી કે હું તો કેવી છું, ઉપાશ્રયની હું શોભા છું અને કેટલો બધો ધર્મ કરું છું, બધાની કેવી કાળજી લઉં છું, છતાં પણ મહાત્મા મને આ બધા મહાત્માઓ મને ઠપકો આપે છે અને મને ખોટી રીતે આ એવી રીતે કહે છે. તો આવી રીતે ક્રોધ થી એ આવી રીતે થઈ ગઈ. અને પછી એને શું કર્યું, ગુરુ સેવા, પઠન પાઠન, સ્વાધ્યાય બધું એને છોડીને વિકથામાં એ લાગી ગઈ. બરાબર એકદમ તલ્લીન બની ગઈ. એક વાર પછી શું થયું કે રાજા ને રાણી તે ક્યાંક જતા હતા તો રોહિણીની નજર એના ઉપર પડી. કોઈક વ્યક્તિ દેખાય તો એના ઉપર વિકથા કર્યા વગર એને શાંતિ તો થાય નહીં ને. તો આસપાસ બેઠેલા હતા એના સાથે ચાલુ થઈ ગઈ એને વિકથા. અરે એનું ખબર છે રાણીના દોષો, એ જોઈને કહેવા માંડી કે આ રાણીનું તો ખબર છે, આમ છે ને તેમ છે, બધું ચાલુ. અને બી અલગ અલગ આક્ષેપો એ કરવા લાગી. તો રાણીની જે દાસી હતી ને, તો એ દાસીએ બધું સાંભળી દીધું અને રાજાને એ બધું કહી દીધું જઈને. તો રાજાને ક્રોધ આવ્યો અને રોહિણીના પિતાને બોલાવ્યું કે તમારી દીકરી જે છે રોહિણી, તો એણે અમારી રાણીનું કુશીલ ક્યાં જોયું અને કેવી રીતે જાણ્યું, એ બધું મને જવાબ જોઈએ છે. તો પછી જે શેઠ હતા એટલે રોહિણીના પિતાશ્રી, તો એમણે શું કહ્યું કે રાજન, હું શું કરું, આ તો કઈ સમજતી જ નથી. મારી દીકરી છે રોહિણી, એનું સ્વભાવ જ એવું દુષ્ટ થઈ ગયું છે કે ગમે તે વ્યક્તિ હોય, જે પણ દેખાય તો તેના નિંદાઓ કરવાની ચાલુ, એની વાતચીત કરવાની ચાલુ, દોષો જોઈ જોઈને નિંદા કરવાની ચાલુ. અને એને સુધારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, છતાં પણ કઈ પરિણામ આવ્યું જ નથી. તો એ સાંભળીને રાજાને એકદમ ક્રોધમાં ચડી ગયો
અને એણે શું આજ્ઞા આપી કે આ જે દુષ્ટબાઈ છે એને હમણાં ને હમણાં જ મારા નગરમાંથી કાઢી મૂકવાનું છે, દેશ નિકાલ કરવાનું છે, એવી સજા ફરમાવી દીધી. એટલે પછી એનો દેશ નિકાલ કરવામાં આવ્યો આ રોહિણીનું, અને જંગલમાં ઘણા ઘણા દુઃખો સહન કરીને પછી અંતે મૃત્યુ પામી. અને મૃત્યુ પામીને તે ક્યાં ગઈ? મૃત્યુ પામીને તે સીધી વ્યંતર નિકાયમાં અપરિગૃહિતા દેવી તરીકે ઉત્પન્ન થઈ. હવે અપરિગૃહિતા દેવીઓ કેવી હોય? હવે જેવી રીતે દેવદેવી હોય ને, જેમ કે ઇન્દ્ર મહારાજ હોય અને એમની પટરાણી ઇન્દ્રાણી હોય, એટલે એને પરિગૃહિતા કહેવાય છે. એટલે પોતાની સ્ત્રી તરીકે, એવી રીતે એટલે દેવ હોય અને એની દેવી હોય. પણ જે અપરિગૃહિતા દેવી હોય એ કોઈની પણ દેવી તરીકે ના હોય, પણ બીજા બીજા દેવો પાસે તે જતી હોય. એટલે કે એમ કહેવાય ને કે જે વેશ્યા સરખી તે ગણાય છે, એવા પ્રકારની એ દેવી, એવું એને અવતાર મળ્યું. વિચારો, એ પણ ક્યાં? વ્યંતર નિકાયમાં. અને એમાં પણ એમનું જીવન કેટલું લાંબુ હોય છે દેવતાઓનું. આટલું લાંબુ જીવન એને આવા પ્રકારના તુચ્છ ભાવમાં એને પસાર કરવો પડ્યો. એટલે વિચારો કે કેવો ભવ મળી શકે છે વિકથાઓના કારણે. અને પોતાની જીભનો એને વિકથાઓ દ્વારા દુરુપયોગ કર્યો હતો ને, તો એના કારણે એને કેવું ભવ મળ્યું કે જેમાં એને જીભ જ નહીં મળે એવું ભાવ મળ્યું. તો જીભ શેમાં ન હોય? એટલે કે રસનેન્દ્રિય શેમાં ન હોય? બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પંચેન્દ્રિય બધાને હોય ને રસનેન્દ્રિય. માત્ર એક ઇન્દ્રિય જે જીવો હોય એમને આ જીભ મળેલી ન હોય, રસનેન્દ્રિય ન હોય. એટલા માટે તેને સીધો પછી અનંતકાળ સુધી એ જીભ વિનાની એકેન્દ્રિય અવસ્થામાં એને ભમવું પડ્યું. અને પછી આવી રીતે અનંતકાળ બાદ પછી ભુવન ભાનું કેવલી તરીકે તે બનીને પછી મોક્ષ એને પ્રાપ્ત કર્યો હતો. એટલે વિચારો કે વિકથાથી એને કેવા કેવો તુચ્છ પ્રકારનો આ ભવ કરવો પડ્યો અપરિગૃહિતા દેવી તરીકે. અને પછી અનંતકાળ સુધી એક ઇન્દ્રિયમાં એને ભટકવું પડ્યું. એટલે આપણને જે પણ ઇન્દ્રિયો મળી છે એનું દુરુપયોગ કરશું તો કર્મ એ આપણને એ આપણાથી એ ઇન્દ્રિય એટલે કે તે સાધનને છીનવી લેશે, અને આપણને આવી રીતે ભટકવું પડશે અનંતકાળ સુધી. એક વખત એક ઇન્દ્રિયમાં ગયા તો અનંતકાળ તો ત્યાં જ ચાલ્યું ગયું. એટલે આપણને પોતાના જે સંસાર છે, ભવ ભ્રમણ છે, એને વધારવું ન જોઈએ, એ ધ્યાન રાખવાનું. એટલે વિકથા કરવાનું, જે આવું નુકસાનોને જાણીને આપણને પણ જીવ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, અને વૈરાગી બનીને ધર્મકથામાં લીન બનવું જોઈએ. આપણે પણ જયારે પણ ઉપાશ્રયમાં જતા હોઈએ તો આવી રીતે સર્કલ બનાવીને આ બધી વાતચીત તો જ ચાલતી હોય ને, તો આપણે અને રોહિણીમાં કઈ ફરક છે એ વિચારી લેવાનું. જો ફરક નહીં હશે તો આપણા પણ એવા પ્રકારના આગળના ભવો થઈ શકે છે. માટે સાવધાન બની જવાનું. એટલે કે ધાર્મિક સ્થળોમાં જઈને પણ આવું બધું નહીં કરાય. ત્યાં ભેગા થઈ કેટલાક તો દેરાસરમાં ઉભા આવી વાતો કરતા હોય છે પ્રભુની સમક્ષ. એટલે ધ્યાન રાખવાનું કે આ સામાયિક મંડળ હોય તો સામાયિક મંડળ શા માટે છે? સામાયિક કરવા માટે. અથવા તો પૂજા મંડળ હોય તો તે શા માટે છે? પૂજા ભણાવવા માટે. તો એ બધું કરવું જોઈએ, પણ વિકથાઓ નહીં કરવી જોઈએ. આની કન્યાનું શું થયું ખબર છે? એના જે પુત્ર છે એનું શું થયું ખબર છે? આ બધી આને ત્યાં ગામડાની પંચાયતો કરવી ન જોઈએ. ન તો એકબીજાની સાડી કેટલાની છે આ બધું પૂછે, કે ત્યાં ક્યાંથી લીધું. આવી બધી વાતચીતો કરવી ન જોઈએ. ખોટી નકામી વાતચીતો, આ બધું અનર્થદંડકારી બને છે આત્મા માટે. તે ધ્યાન રાખવાનું. અને એ તો ધાર્મિક સ્થળ છે એ નહીં, પણ આપણે ઘરમાં પણ જે કેટલાક જણ કિટી પાર્ટીસ કરતા હોય છે, એ કિટી પાર્ટીસમાં શું કરે? ભેગા થઈને બધા જુગારો વગેરેનું સેવન કરે, પછી ભક્ત કથા કરે, અલગ અલગ ખાવાનું બનાવે, પછી વીસીઓ કરે. એ શું એટલે એ બધું પાપનું સેવન જ કરતા હોય છે. એટલા માટે આવી કિટી પાર્ટીઓમાં આપણને વી શુડ નોટ બી અ પાર્ટ ઓફ ઇટ. એ બધું ત્યાગ કરવાનું. અને આ પ્રકારની જે વિકથાઓ છે એમાં પણ એક ભાગ બનવું ન જોઈએ.
આવી કોઈ વિકથાઓ કરતી હોય છે કોઈ સ્ત્રીઓ કે કોઈ પણ, તો ત્યાંથી ઉઠીને ચાલ્યો જવાનું, એ સાંભળવા પણ બેસવું નહીં. કારણ કે આપણું કાન છે એ કાન છે, કઈ ડસ્ટબિન નથી કે કોઈ પણ આવી નકામી વાતો નાખતો જાય આપણા કાનમાં. બરાબર, આવી વિકથાઓ આપણે સાંભળશું ને તો આપણને પણ એમાં રસ આવી જશે કે આવી વાત જ એવી હોય છે કે એકદમ રસપૂર્વક વાતો કરે તો એમાં આપણને ઇન્ટરેસ્ટ આવી જાય. પછી એમાં આપણને પણ રસ આવી જાય, પછી આપણે પણ ચાલુ થઈ જઈએ. એટલા માટે સાંભળવી પણ ના જોઈએ બીજાની આવી નિંદાઓ. કોઈ પણ કોઈની નિંદા કરે તો ત્યાંથી ઉઠીને ચાલતો થવાનું, અથવા તો કહી દેવાનું કે કોઈની નિંદાઓ નહીં કરો. કોઈની પણ નિંદાઓ નહીં કરવાની, ન તો પ્રશંસાઓ કરવાની, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પ્રમાદનો શાબ્દિક અર્થ શું છે? ઓકે, પ્રમાદ એટલે શું છે કે એટલે કે જે ચૂકી જવાનું અથવા તો વિશેષપણે ભૂલી જવાનું, તો એ પ્રમાદ છે. એટલે કે અથવા તો અસાવધાની રાખવી, એટલે કે આત્માના જે સ્વભાવથી સ્ખલના થવી, વિભાવમાં જવાનું. એટલે કે વિભાવ દશામાં આપણે જઈએ તો તે શું છે? આત્માથી આત્માનું જે સ્વાભાવિક દશા છે એને ત્યાગીને આપણે વિભાવ દશામાં જઈએ તો તેનું જ નામ પ્રમાદ છે. પછી હા, જે નિદ્રા છે, નિદ્રાનું પણ એક પોઈન્ટ આપણે એ સમજી લઈએ કે નિદ્રા જે છે તો એમાં જે કેવલી ભગવંતો હોય ને એમને તો નિદ્રા પણ ન હોય. બરાબર, એ સૂતા પણ, એટલે સૂતા ના હોય, ઊંઘતા પણ ન હોય. એટલે આપણને પણ એ અવસ્થા સુધી પહોંચવાનું છે, એ ધ્યાન રાખવાનું. અને સિદ્ધ ભગવંતો પણ ક્યારે પણ સુવે નહીં. એટલા જ માટે શું કહેવાય છે કે એ સુવાનું નહીં, એટલે નહીં સુવાનું એ જ આપણી આત્માની સ્વાભાવિક દશા છે. અને એનું ઓપોઝિટ સુવાનું, તો એ જ આપણી આત્માની વિભાવ દશા છે. એટલા માટે એ સુવું ન જોઈએ. પણ શરીર મળ્યો છે એટલા માટે જેટલા એકદમ જરૂરી કલાકો હોય એટલા જ કલાકોની નિંદ્રા લેવાની, ઓછી ઓછી, પણ એને વધારવું નહીં, પણ ઘટાડતા રહેવાનું. પછી એ ક્વેશ્ચન છે કે મધ્ય એન્ડ વિષય મીન્સ. મધ્ય એટલે જે પણ આવા પદાર્થો હોય, જે પણ માદક પદાર્થો હોય ને એનું સેવન કરવાનું. મદ્ય એટલે કે માદક પદાર્થોનું સેવન કરવાનું, કે નશીલા પદાર્થોનું સેવન કરવાનું તે. અને વિષય, વિષય એટલે શું કે જે આ પૂતગલો છે એના જે આ ગુણધર્મો છે ને, ગુણધર્મ એટલે કે કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ, તો તે એ આપણને મળેલી જે 5 ઇન્દ્રિયોના એ વિષય બને છે. એ કેવી રીતે બને છે? કારણ કે એ ઇન્દ્રિયોમાં આપણને એ રસ, એટલે એ ઇન્ટરેસ્ટ આવે છે. અને એમાં રાગ કે દ્વેષનું સેવન કરે, એટલે રાગ થાય છે. કોઈક કોઈક સ્ત્રીના શબ્દ ઉપર રાગ થાય એટલે એ શું કહેવાય? શ્રોતેન્દ્રિયનો એ વિષય કહેવાય. પછી કોઈકના ઉપર રૂપ ઉપર રાગ થાય કે દ્વેષ થાય તો એ પણ ચક્ષુરેન્દ્રિયનો એ વિષય કહેવાય. એવી રીતે હોય છે. એક અહીંયા ક્વેશ્ચન છે કે ડુ કેવલી ભગવંત ઈટ? હા, તો તેમને પણ શરીર પ્રાપ્ત થયું છે એટલા માટે તેમને પણ ખાવું પડે છે. એટલા માટે તે ગોચરી તો વાપરે છે. એટલે વાપરતા હોય છે ગોચરી, તે ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે જે આ અનર્થ દંડ છે, તો એ આપણે જે જોયા ને, આપણે ટોટલ બધા જ એના ટાઈપ્સ જોઈ લીધા. એના બધા જ જે પ્રકારો છે એ બધા જ આપણે જોઈ લીધા. બરાબર, અનર્થદંડના જે 4 પ્રકારો ટોટલી બધા જ આપણા થઈ ગયા. પણ આટલા નથી, બીજા ઘણા પણ એના પ્રકારો છે. તો એમાંથી બચવા માટે ઘણા જે જીવજંતુઓ હોય છે તેવા જે તળાવ હોય કે જલાશય હોય એમાં સ્નાન ન કરવું જોઈએ. રિસોર્ટ્સમાં જઈને કે વોટરફોલ્સમાં જઈને ત્યાં પણ સ્નાન ન કરવું જોઈએ. તે પણ અનર્થદંડ હોય છે. એટલે એ પણ પ્રમાદાચરણ કહેવાય છે. બરાબર, પ્રમાદાચરણમાં એ ઘણા બધા અનેક પ્રકારો આવે છે. જેમ કે આ બાથમાં બેસી જવાનું, કે સ્વિમિંગ કરતા રહેવાનું સ્વિમિંગ પુલમાં, તો એ બધું પ્રમાદ આચરણ કહેવાય છે. બરાબર, એટલે નિષ્કારણે સ્નાન કરતા રહેવાનું કારણ કે એમાં મજા આવે છે, તો એ બધું શું છે? પ્રમાદ આચરણ છે. એ ધ્યાન રાખવાનું. એટલે એ બધું. પછી પૂંજ્યા પ્રમાણ્યા વગર પણ આપણે જો કોઈક વસ્તુની આપણે લીધું કે રાખ્યું, તો એ બધું પણ શું છે? એ પણ પ્રમાદ કહેવાય છે. એટલે આપણને કંટાળો આવે છે, શું પ્રમાણવાનું, શું પૂંજવાનું, એમ જ કરીએ ને, તો એ બધું પ્રમાદ કહેવાય છે. એટલે પૂંજ્યા પ્રમાણ્યા વગર આપણે જો કોઈ પણ વસ્તુ લીધી કે રાખી, અથવા તો ઉઠ્યા કે બેસ્યા કે ચાલ્યા, તો તે બધું જ પ્રમાદ આચરણમાં આવે છે.
પછી કંટાળો આવે છે એટલા માટે પાણી નહીં ગાળ્યું, એમ જ વાપરી લીધું, કે ધાન્યને બરાબર સાફ નહીં કર્યા, તો એ પણ પ્રમાદ છે. અથવા તો આપણે જ્યારે બારી બારણા ખોલ બંધ કર્યા તો ત્યારે પણ આપણે પૂંજ્યો કે પ્રમાણ્યો નહીં, તો તે પણ શું છે? પણ પ્રમાદ છે. એટલે પ્રમાદ આચરણ એ એના ઘણા બધા અલગ અલગ પ્રકારો છે. અથવા તો આપણે કંટાળો આવ્યો એટલે આપણે ઝાડુથી આપણે આખો સાફ સફાઈ નહીં કરી, એમ જ આપણે જે સવારમાં ઉઠીને બધી દિનચર્યા સ્ટાર્ટ કરી નાખી, એ પણ પ્રમાદ છે. એટલે એ પણ નહીં કરવાનું. સૌથી પહેલા સવારમાં ઉઠીને પહેલા તો શું કરવું જોઈએ? આખો સાવરણીથી આખો બધું આપણને ઝાયણાપૂર્વક ઝાડુ લગાવવું જરૂરી છે, કાજો કાઢવું જરૂરી છે. નહીં તો પછી શું થાય? જેટલા પણ જીવો પડેલા હોય તો તેમનું બધું સંહાર થાય છે, હિંસા થાય છે. માટે તે ધ્યાન રાખવાનું. પછી બીજું, આપણે શ્રાવકો માટે શું કહેલું છે કે ચંદરવા બાંધવા જોઈએ. ક્યાં ક્યાં? 10 અલગ અલગ સ્થળે ચંદરવા બાંધવા જોઈએ. એટલે સુવાની જગ્યા ઉપર ચંદરવો હોવો જોઈએ. પછી ભોજન કરવાની જગ્યા ઉપર હોવો જોઈએ, રસોઈ કરવાની જગ્યા ઉપર અને પાણીયારા ઉપર, અને જ્યાં પણ સ્નાન કરતા હોઈએ એના ઉપર. એ બધી અલગ અલગ જગ્યાઓ છે તો ત્યાં ચંદરવા બાંધવા જરૂરી છે. અને પ્રમાદના કારણે આપણે જો ચંદરવા નહીં બાંધીએ તો શું થાય? જીવો પડે અને એના કારણે તેમની હિંસા થાય છે. તો એ બધું અનેક પ્રકારના દોષો લાગે છે. માટે ચંદરવા બાંધવામાં પ્રમાદ ન કરવો જોઈએ. એટલે આ પહેલાના ટાઈમનું એ મેઇન હતું. હમણાં તો આખા બંધ ફ્લેટો રહેલા છે, તો એના માટે ચંદરવા હમણાં બાંધતા પણ ન હશે, પણ પહેલાના સમયમાં જે ઘરો હતા, નળિયાવાળા જે એવા પ્રકારના ઘરો હશે, તો એના કારણે તેઓ ચંદરવા તો બાંધતા જ હતા. એ એવું હતું. ચંદરવો મીન્સ એમ ક્વેશ્ચન છે. ચંદરવો એટલે કે કપડો જેવું, એટલે એક મોટું એક કપડો બાંધવાનો, કે સાફ એવું કપડું બાંધવાનું, અને જે રસોઈની આખી ક્રિયા પતી જાય પછી એ ચંદરવો ને ઉતારી લેવાનો. એટલે ઉપર જે આપણે બાંધીએ એટલે સીલિંગ ઉપર તે હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ડેલી લાઈફમાં પણ ઉઠતા બેસતા ઓલ ટાઈમ પ્રમાણવું જોઈએ. હા, તો તે જરૂરી છે. આપણને પૂંજા પ્રમાર્જા વિના બેસવું ચાલવું પણ ન જોઈએ. એવું જરૂરી નથી કે ઔષધ લીધું તો ત્યારે જ આવી રીતે દંડાસન લઈ લઈને ચાલવાનું, પૂંજી પ્રમાર્જના કરી કરીને ચાલવું, એવું કઈ નથી. શ્રાવકો હોય તો એ પૂંજા પ્રમાર્જા વગર કઈ નહીં કરે. સાથે સાથે પૂંજણી તો રાખે જ. આપણને ખ્યાલ હશે ને કે કુમારપાળ રાજા જ્યારે પણ ઘોડા ઉપર બેસતા હતા તો પહેલા એ પૂંજણી રહેલી હતી, અને પછી એના ઉપર આવી રીતે પ્રમાર્જના કર્યા બાદ બેસતા હતા ને. તો એવું જ હોય, શ્રાવક જીવન એવું જ હોય, એવી જ રીતે જીવવાનું. આપણે સોફા ઉપર બેસવાના છીએ તો પેલા પૂંજવાનું અને બેસવાનું, એવી રીતે ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.